વધુ સમાચારમાં વાત કરીએ તો આજરોજ સંતરામપુરમાં કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે નવા બનનાર રોડનું ખાતમુહૂર્ત કર્યું તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમાલિયા ફળિયા અને દાતા ફળિયાને જોડતા અંદાજિત રૂપિયા 248.28 લાખના માતબર ખર્ચે નિર્માણ પામનાર 3 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ રોડનું નિર્માણ થવાથી બંને ગામ વચ્ચે વાહન વ્યવહારમાં સુગમતા વધશે। આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ, સરપંચ અધિકારીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।